હરે રામ 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 સીતારામ રામ રામ હરે રામ હરે રામ 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 સીતારામ હરે રામ 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 સીતા રામ 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 હરે રામ હરે રામ 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 સીતા રામ 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 હરે રામ હરે રામ 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 સીતા રામ 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 હરે રામ સીતા રામ રામ હરે રામ 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 સીતા રામ 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 હરે રામ ભગવાન શિવ માં પાર્વતીને કૈલાસની અંદર રામા અવતારના 5 કારણોનું ચરિત્ર સંભળાવતા કહે છે કે દેવી સાવધાન થઈને તમે સાંભળજો. અહીંયા એક સૂક્ષ્મ કથા છે કે ભગવાન શિવ પોતાના ઈષ્ટદેવને બાલ સ્વરૂપને પ્રણામ કરીને કથાનો પ્રારંભ કરે એવા સમયે પાર્વતીજી પણ પોતાના ગુરુને યાદ કરીને કથા સાંભળે છે. પાર્વતીજી પોતાના ગુરુનું સ્મરણ કરે છે, દેવર્ષિ નારદને યાદ કર્યા છે. હે સદગુરુ ભગવાન, મને એટલી શક્તિ આપજો કે હું આ રામચરિત્ર સમજી શકું, કારણ કે ગુરુ કૃપા ન થાય તો રામ કથા સમજાય નહીં. જ્યાં સુધી મારા તમારી અંદર ગુરુ ન ઉતરે ત્યાં સુધી કથા પૂરેપૂરી ઉતરતી નથી, અને કદાચ ઉતરે તો એ આપણને પચતી નથી. કથા સાંભળવી વસ્તુ અલગ છે, કથા સાંભળ્યા પછી કથા સમજવી વસ્તુ અલગ છે, અને કથા સમજ્યા પછી એને જીવનમાં ઉતારવી વસ્તુ અલગ છે. પિતૃની કૃપાથી કથા સાંભળી શકાય છે, ઈષ્ટની કૃપાથી કથા સમજી શકાય છે, પણ પચાવવા માટે તો કોઈ સદગુરુની કૃપા જોઈએ છે. જ્યાં સુધી સદગુરુ કૃપા ન થાય ત્યાં સુધી કથા પચે નહીં. બરાબર મારી વાતને તમે સમજવાનો પ્રયત્ન કરજો કે આપણા પિતૃની કૃપા થઈ જાય એટલે કથા સાંભળવા મળે, ઈષ્ટની કૃપા થઈ જાય કથા સમજવા મળે, પણ એ સમજ્યા પછી એને પચાવવા માટે કોઈ ગુરુની કૃપા જોઈએ. આ કથા શીખવા માટે એ નારાયણની કૃપા, પિતૃ નારાયણની કૃપા હોય. કથા બોલવા માટે કોઈ ઈષ્ટની કૃપા જોઈએ, પણ એ કથાને અંદરથી ભીતરી ગર્ભિત રીતે પ્રસ્તુત કરવા માટે અહીંયાથી મુખથી નીકળે અને તમારા હૃદયને આમ ટચ કરે, એના માટે કોઈ સદગુરુની કૃપા જોઈએ. અને સદગુરુ કૃપા ન થાય ત્યાં સુધી કથા લુખી લુખી લાગે. જેમ લાપસી ખાતા હોય ને ઘી ન હોય અને લુખી લુખી લાગે, એમ સદગુરુ વગરની કથા લુખી લુખી લાગે છે. જ્યાં સુધી સદગુરુ કૃપા નહીં થાય ત્યાં સુધી કથા પચશે નહીં. અને પચતી નથી એટલે જ અખાએ લખ્યું છે, સુણી કથા સુણી સુણી ફૂટ્યા કાન, તોય ન આવ્યું બ્રહ્મ જ્ઞાન. ગુરુનો અર્થ જ એ થાય કે આપણે વિચારીએ પહેલા આપણું કાર્ય સિદ્ધ થઈ જાય, એનું નામ ગુરુ. આપણે કંઈક સમજીએ એ પહેલા આપણને સમજાવી દે, એનું નામ ગુરુ. આપણે કંઈક કરવા જઈએ એ પહેલા એ કાર્ય પૂરું કરી દે, એનું નામ ગુરુ. આપણે આપણી મર્યાદામાં રહી અને કામ કરીએ, પણ મર્યાદાથી પણ 100 ગણું આપણું કાર્ય સિદ્ધ કરી દે, એ ગુરુ છે. એટલે સદગુરુ વગર કથા પચતી નથી. એટલે માં પાર્વતીજીએ પોતાના સદગુરુ ભગવાન દેવર્ષિ નારદને યાદ કર્યા અને પછી શ્રોતા તરીકે ભગવાન શિવને પ્રણામ કરી અને કથા સાંભળવા લાગ્યા છે. ભગવાન શિવ
પાર્વતીને કહે, દેવી, રામ જન્મના 5 કારણો છે, એમાંનું પહેલું કારણ હું તમને કહું છું. એકવાર હરિના 2 દ્વારપાલો જય અને વિજય નારાયણના દ્વાર ઉપર ઊભા છે અને ઋષિ મુનિઓ દર્શન કરવા માટે આવે છે. ભગવાન અને વિષ્ણુની સૂચના છે કે અંદર કોઈને આવવા ન દેવા. અને પછી એવા સમયે દ્વારપાલોએ એ ઋષિ મુનિઓને રોક્યા છે કે પરમાત્માના દ્વાર સુધી આપને પહોંચવાની અમને અનુમતિ નથી. અને જ્યાં ઋષિ મુનિઓને રોક્યા અને જય વિજયને એ ઋષિ મુનિઓ શાપ આપે છે કે તમે અમને પરમાત્માના દર્શન કરતા રોક્યા છે, માટે તમારો આવતો જન્મ રાક્ષસ થઈને થજો. આવો એક શ્રાપ આપ્યો છે. પણ બાબાજીએ માનસમાં લખ્યું છે, સુંદર ચોપાઈઓ લખી છે સાહેબ. દ્વારપાલ હરિ પ્રિય દો જય વિજય જાન સદકો. દ્વારપાલ હરિ કે પ્રિય દો જય વિજય ભગવાન નારાયણના 2 દ્વારપાલ છે. એ નિત્ય પરમાત્માના દ્વાર ઉપર ઊભા પરમાત્માની રક્ષા કાજ માટે દ્વારપાલ તરીકે ઊભા છે. ઋષિ મુનિઓ ભગવાન નારાયણના દર્શન કરવા માટે આવ્યા અને જય વિજયે દ્વારપાલે ઋષિ મુનિઓને રોક્યા અને ઋષિ મુનિઓને શ્રાપ આપ્યો કે તમે રાક્ષસ થઈને પૃથ્વી ઉપર ભટક્યા કરશો, કારણ કે અમને પરમાત્માના દર્શન કરતા રોક્યા છે. અને જ્યાં શ્રાપ આપ્યો ત્યાં તો નારાયણ દોડતા આવ્યા. ઋષિ મુનિઓને કહ્યું કે મેં કહ્યું હતું માટે તમને રોક્યા છે, એને ક્ષમા કરો કે અમારાથી શ્રાપ અપાઈ ગયો છે. અમે શ્રાપને મિથ્યા નહીં કરી શકીએ, પણ અમે આશીર્વાદ પણ આપીએ છીએ કે જો તમારી સાથે વેર બાંધશે તો એને 3 જન્મ લેવા પડશે, અને જો પ્રેમથી રહેશે તો એને 7 જન્મ સુધી તમારી સાથે રાક્ષસ થઈને ફરવું પડશે. એટલે દ્વારપાલે જય વિજયે વિચાર કર્યો કે 7 જન્મ સુધી પ્રેમથી રહેવું એના કરતાં તો 3 જન્મમાં પરમાત્માના હાથે મરી જવું પડે. એટલે ઋષિ મુનિએ એવું પણ કહ્યું કે આપ હે નારાયણ આપના દ્વારપાલ છે, માટે રાક્ષસ થશે, પણ એને મારવા માટે સ્વયં તમારે સાકાર રૂપ લઈને પૃથ્વી પર આવવું પડશે. એટલા માટે 3 અવતાર જય વિજયના રાક્ષસ થયો. એમાંનો પહેલો અવતાર છે હિરણ્યાક્ષય અને હિરણ્યકશ્યપુ. ભગવાન વરા અને નૃષિ થયા, એ પહેલો જન્મ છે જય વિજયનો. બીજો જન્મ છે ત્રેતાયુગમાં રાવણ અને કુંભકર્ણ, એને મારવા માટે સ્વયં ભગવાન રામને આવવું પડ્યું. અને ત્રીજો દ્વાપર યુગની અંદર દંતવક્ર અને શિશુપાલ, જય ભગવાન કૃષ્ણએ માર્યા. એમ 3 જન્મ સુધી રાક્ષસ થયા. એ કથા રહીને પછી તો જય વિજય એ શ્રાપને મસ્તક રૂપ ચડાવ્યો છે. તો પહેલું કારણ રામા અવતારનું છે જય અને વિજય છે. ગૌસ્વામી તુલસીદાસજીએ પહેલું કારણ જય વિજયને બતાવ્યા છે. પછી બીજું કારણ બાબાજી માનસમાં લખે છે, એક કલ્પ સુર દેખી સમર જલંધર સાંસદ પરમ સતી અસુરાદીપનારી પરમ સતી અસુરાદીપનારી ભગવાન શિવ પાર્વતીને કહે છે કે એક કલ્પની અંદર જલંધર નામનો એક દૈત્ય જે બહુ જ બળવાન છે, દૈત્યની સામે દેવતાઓ પણ હારી ગયા છે. દેવતાઓએ ભગવાન શંકરને કહ્યું કે આ જલંધર નામનો અસુર અમને ત્રાસ આપે. ને પછી ભગવાન શંકર પાર્વતીને કહે કે હું પોતે ગયો એની સાથે લડવા, હું પણ હારી ગયો.
આવો બળવાન. એ બળવાનનું કારણ એક જ છે કે એની પત્ની, એનું નામ છે વૃંદા, જે સતીવ્રતા પ્રતિવ્રતા પાડે છે. એ સતના કારણે એ જલંધર મળતો નથી, અને એ સતીનું સતીત્વ ભંગ થાય તો જલંધર મળે. અને એટલા માટે હે પાર્વતી, હું પણ હારી ગયો. અને હારને જોઈ નારાયણને ચિંતા થઈ. એક દિવસ જલંધર અનેક અસુરો સાથે લડવા જાય છે અને વૃંદા એકલી હોય છે. અને એવા સમયે નારાયણે જલંધરનું રૂપ લઈ અને પોતાના સ્વરૂપને બદલી અને વૃંદા સાથે કપટ કર્યું. વૃંદાના પ્રતિવ્રતા ધર્મોનો ભંગ કર્યો. કારણ કે નારાયણે પણ જલંધરનું પોતાના પતિનું રૂપ લીધું, અને પતિના રૂપમાં એ સતી વૃંદા નારાયણને ઓળખી ન શકી. અને પછી આ બાજુ જલંધર લડતા લડતા પરમ ગતિ પામે છે. સતીને ખબર પડી કે મારો પતિ હણાઈ ગયો છે. ધ્યાન કરી જોયું તો ભગવાન નારાયણ વિષ્ણુ પતિના રૂપમાં આવીને એની સાથે કપટ કરીને નીકળી ગયા. અને સતીએ હાથમાં જળ લઈ અને ભગવાન નારાયણને શ્રાપ આપ્યો છે કે આજે તમે મારી સાથે કપટ કર્યું છે, માટે મારો પતિ એક સમય અસુર બનશે અને તમારી પત્ની સાથે કપટ કરશે, એનું એ અપહરણ કરશે, અને તમારે એના વિરહમાં વનની અંદર ભટકવું પડશે. અને ભગવાન નારાયણને ખબર પડી. એ શ્રાપને નારાયણે મસ્તક ઉપર ચડાવ્યો છે. માટે એ બીજા અવતારમાં એ જલંધર રાવણ થયો, અને પછી માં જાનકીનું અપહરણ કરી જાય છે, અને નારાયણને રામના રૂપમાં આવવું પડ્યું. અને ભગવાન રામ સીતાજીની શોધમાં વનની અંદર વિચરણ કરે છે. તો રામા અવતારનું બીજું કારણ સતી વૃંદા અને જલંધર છે. ત્રીજું કારણ આપતા ગોસ્વામી તુલસીદાસજી મહારાજ લખે છે, હે ભવાની, ત્રીજું કારણ દેવર્ષિ નારદ છે. ત્યાં તો પાર્વતીના કાન ચમક્યા છે. મારા ગુરુજીનું, હા, તમારા ગુરુજીએ નારાયણને એકવાર શ્રાપ આપ્યો છે. દેવર્ષિ નારદે ભગવાન વિષ્ણુને શ્રાપ આપ્યો. એ તો વિષ્ણુના પરમ ભગત છે, કે ભલે પરમ ભગત છે, સતત નારાયણ નારાયણ કરે છે, પણ દેવર્ષિ નારદે પણ ભગવાન નારાયણને શ્રાપ આપ્યો છે. એટલે પાર્વતીના કાન થોડાક ચમક્યા છે કે મારા ગુરુજીએ નારાયણને શ્રાપ આપ્યો. કે હા, તો કે આ કથા જરા વિસ્તારથી કહો ને. અને પછી ભગવાન શિવ માં પાર્વતીને દેવર્ષિ નારદને મધ્યમાં રાખી ત્રીજું કારણ બતાવતા કહે, બાબાજી માનસમાં લખે છે, નારદ શ્રાપ દીન નારદ શ્રાપ દિન એક બારા કલ્પ એક લગી અવતારા કલ્પ એક લગી અવતારા ગિરિજા ચરિત ભઈ સુરમાની નારદ વિષ્ણુ ભગત ભૂલિયા. ભગવાન શિવ માં પાર્વતીજીને કહે કે તમારા ગુરુજી એટલે કે દેવર્ષિ નારદની હું કથા તમને કહું છું. એક દિવસ દેવર્ષિ નારદ ફરતા ફરતા હિમાલયની કંદરાઓમાં જાય છે. કારણ કે દેવર્ષિ નારદને દક્ષ પ્રજાપતિનો શ્રાપ હોય છે કે તમારી ક્યાંય અટકવાની ગતિ નહીં થાય, ક્યાંય અટકતા નથી, સતત તમે પરિભ્રમણ જ કરતા, એવો એક શ્રાપ દક્ષ પ્રજાપતિ આપ્યો હોય છે. કારણ કે દક્ષ પ્રજાપતિના અનેક પુત્રોને દેવર્ષિ નારદે સંન્યાસ આપી દીધો હતો, અને દક્ષ પ્રજાપતિને ખબર પડી ને, એટલે દક્ષ પ્રજાપતિએ દેવર્ષિ નારદને શ્રાપ આપ્યો કે તમે મારા દીકરાઓને સંન્યાસીઓ બનાવ્યા છે, માટે તમારી આ પૃથ્વી ઉપર ક્યાંય આમ સ્થિર નહીં રહી શકો, તમે સતત પરિભ્રમણ કરશો. અને પછી એ સતત દોડવા જ લાગ્યા છે. પાછું દેવર્ષિ નારદને દક્ષ પ્રજાપતિએ કહ્યું કે હિમાલયની કંદરામાં એક એવી ગુફા છે કે ત્યાં જશો તો તમે અટકી શકશો. અને પછી એ ગુફાઓને ગોતતા શોધતા દેવર્ષિ નારદ હિમાલયની કંદરામાં પહોંચે છે. બાબાજી માનસમાં લખે છે, હિમગીરી ગુહા એકવતી પાવની બસમીપ સુરસરી
સુંદર ગુફા છે, પવિત્ર ગુફા છે, અને બાજુમાં ગંગાજી વહે છે. અને દેવર્ષિ નારદ ત્યાં પહોંચ્યા અને ત્યાં એમની ગતિ અટકી ગઈ છે. એને ખબર પડી ગઈ કે હું દક્ષ પ્રજાપતિના શ્રાપથી મુક્ત થયો, અને ત્યાં જ આસન લગાવીને ધ્યાનમાં બેસી ગયા. અને જ્યાં ધ્યાનમાં બેઠા અને વર્ષો સુધી ધ્યાન કર્યું, ત્યાં દેવતાઓની ચિંતા થઈ કે દેવર્ષિ નારદ શું કરવા ધ્યાન કરે છે? અમારું સ્વર્ગ લેવા માટે? જો આપણે તપ કરીએ ને તોય દેવતાઓની ચિંતા થાય. આ હકીકત છે. તમે ખૂબ ભજન કરો ને તો દેવતા બહુ ચિંતા કરવા માંડે કે આ તપ કરીને અહીંયા પાછો આવશે ને સ્વર્ગમાં આ પાછો ઇન્દ્રાસન લઈ જશે. એટલે તમે તપ કરો ને એટલે દેવતાઓ તમને વિક્ષેપ કરે. ખરેખર આજે કળિયુગમાં પણ તમે અનુષ્ઠાન કરો એટલે દેવતાઓ વિક્ષેપ કરે. એને એમ થાય કે આનું ભજન પાકી જાય ને પાછો આ ઇન્દ્ર બને તો આપણે પાછા ઉતરવાના. અને બધાને આવું નથી. અહીંયા સીટની બધાને ચિંતા છે ને ઉપર બધાને ગાદીની તો બધી જગ્યાએ બધાની ચિંતા છે. આ સીટ માટે તો બધું પડાપડી છે, ગાદીઓ માટે તો બધું પડાપડી છે. તમે થોડુંક ધ્યાન કરો, થોડુંક જપ કરો, થોડુંક વ્રત કરો, ત્યાં તો ઇન્દ્ર ડોલવા માંડે. એટલે ઇન્દ્રે એ કામદેવને બોલાવ્યો કે આ દેવર્ષિ નારદ શું કરવા તપ કરે છે? એને શું જરૂર છે? એ તો પોતે સંન્યાસી છે. જાઓ એના તપને તોડો, એના વ્રતને ભંગ કરો. અને પછી કામદેવ આવે છે. અને જ્યાં કામદેવ આવે છે, કામલીલા પાથરે છે, બાણ ઉપર બાણ, પુષ્પના બાણ લગાવે છે. હવે ભગવાન શંકરની સામે જ્યારે કામદેવ ગયો અને જ્યાં બાણ માર્યું ને ભગવાને સામે જોયું તો વૃક્ષમાં એ ઝાડ ઉપર કામદેવ હતો ને ભગવાન શિવને ક્રોધ આવ્યો અને ત્રીજું નેત્ર ખોલ્યું, કામને બાળીને ભસ્મ કરી નાખ્યું. અહીંયા વિપરીત થયું છે. દેવર્ષિ નારદે આંખ ખોલી, ત્યાં સામે કામદેવ છે. ચરણમાં પડ્યો, કહ્યું કે તમે મને જીતી લીધો છે. અને પછી તો કામ દેવર્ષિ નારદ ઉપર હાવ થઈ ગયો. દેવર્ષિ નારદને એમ થયું શિવ પણ કામને નતા જીતી શક્યા, હું કામને જીતી લીધો છે. અને દેવર્ષિ નારદને અભિમાન શરૂ થયું. ભગવાન શિવ પાસે ગયા અને કહ્યું કે મેં કામને જીતી લીધો છે. એટલે શિવે કીધું કે આ વાત તમે મને કરી, નારાયણને કહેતા નહીં. ત્યાંથી બ્રહ્માજી પાસે જાય, બ્રહ્માજીને કહે છે કે મેં કામને જીતી લીધો છે, મારા જેવો કોઈ તપસ્વી નહીં. એટલે બ્રહ્માજીએ ધીરેક રહીને કીધું કે આ વાત તમે મને કીધી, નારાયણને કહેતા નહીં. દેવર્ષિ નારદને એમ થયું શિવને અને બ્રહ્માજીને બેયને મારી ઈર્ષા થાય છે. એટલે નારાયણ પાસે ગયા. નારાયણ પાસે ગયા અને ભગવાન વિષ્ણુએ પૂછ્યું કે કેમ છે દેવર્ષિ? બધું કેટલા વર્ષોથી ધ્યાનમાં બેઠા કે હા બધું બરાબર છે, આપની કૃપાથી બધું છે, પણ મેં કામને જીતી લીધો. અને જ્યાં નારાયણે સાંભળ્યું અને દેવર્ષિ નારદને એમ થયું મારા ભક્તને બીમારી લાગુ પડી છે. ઘણાને ભક્તિની પણ બીમારી લાગુ પડે છે. આટલા વાત કરીને દેવર્ષિ નારાયણ હાથમાં કડતાલ લઈને વિદાય થાય છે. અને જ્યાં દેવર્ષિ નારદ વિદાય થાય છે ત્યાં ભગવાન પછી વિષ્ણુ એવી માયા લગાવે છે, એવી માયા કરે છે કે જે રસ્તે ચાલી જતા હતા, જે રસ્તેથી નીકળવાના હતા, ત્યાં પરમાત્મા એક માયાવી નગરી ઊભી કરી છે. અને એ માયાવી નગરીની અંદર એક રાજા છે અને એ રાજાની એક દીકરી છે અને એનો સ્વયંવર લેવાયો છે. દેવર્ષિ નારદ ત્યાંથી નીકળ્યા અને પછી તો એવું સુંદર વૈકુંઠ જેવું એક નગર ઊભું કર્યું છે. એ નગરના શીલનિધિ નામના રાજા છે અને વિશ્વમોહિની નામની કન્યા છે. દેવર્ષિ નારદ ત્યાંથી પસાર થયા ત્યાં તો રાજાએ દેવર્ષિને પ્રણામ કર્યા. આપે કામેને જીતી લીધો છે, આપ તો શિવથી પણ મોટા છો, બ્રહ્માથી પણ મોટા છો, નારાયણથી મોટા છો, હવે આમાં કઈ બાકી રહે? એક તો બીમારી હતી ને કોકે પાછું. આપણને આવું થાય છે, આપણની કશી ખબર જ નથી. આપણે નથી કહેતા આમ છે, ફલા ત્યાં તો આપણે આમ ફૂલી દડા જેવા થઈ ગઈ છે. ગુજરાતીમાં કહેવત છે, ગામડામાં કહેવત છે કે લોકો આપણને ચણાના ઝાડ ઉપર ચડાવે. હવે ચણાના ઝાડ જ ના હોય છે. ચડાઈ કરું ચણાના ઝાડ ઉપર? હા તો કે છે એરંડિયાના ઝાડ ઉપર ચડાવે. અને આપણે ચડીએ જઈએ એરંડિયાના ઝાડ ઉપર સાહેબ, અને ખબર નથી કે એરંડિયાનું ઝાડ હોય, આમ અડોન તો ભટકી જાય છે. આ પ્રતિષ્ઠા છે ને એ આપણને બહુ હેરાન કરી નાખે. દેવર્ષિ નારદને જ્યાં પેલા શીલનિધિ રાજાએ કીધું ત્યાં તો દેવર્ષિ નારદ આમ ફૂલાઈ ગયા છે. પણ વિનંતી કરી કે આપ દેવર્ષિ મારી દીકરીનું, મારી કન્યા વિશ્વમોહીનો સ્વયંવર છે, એને મનગમતા એ વરને એ વરમાળા પહેરાવશે, જરા એનું જ્યોતિષ જુઓ. અને પછી દેવર્ષિ નારદનું ભવ્ય સ્વાગત થયું. અને દેવર્ષિ નારદે દીકરીનો હાથ જોઈને કીધું કે આને જે પરણશે
એ 14 બ્રહ્માંડનો નાથ બનશે. પણ દીકરીને એટલે કે વિશ્વ મોહિનીને જોઈ અને દેવર્ષિ નારદમાં ક્રામ પ્રગટ્યો. હવે હાથમાં એવું હતું, રેખામાં એવું હતું કે આને જે પરણ્યો હશે અથવા તો પરણે છે એ 14 બ્રહ્માંડનો નાથ હશે. પણ આમાં દેવર્ષિ નારદને ઊંધું લાગ્યું કે આને જે પરણશે એ 14 બ્રહ્માંડનો નાથ થશે. આમાં હશે ને થશે માં દેવર્ષિ આ કામ છે ને બધું ભૂલવાડી દે આપણને. એટલે દેવર્ષિ નારદને એમ થયું કે આની રેખાઓમાં તો એવું છે કે આને જે પરણશે એ 14 બ્રહ્માંડનો નાથ થશે. હશે રહી ગયું ને થશે થઈ ગયું. આ પરમાત્માની લીલા છે. એટલે દેવર્ષિ નારદને વિચાર આવ્યું કે હું જ આને પરણી લઉં. હવે સંન્યાસી છે, સાધુના વેશમાં છે, પણ એને એમ થયું કે હું જ પરણી લઉં. એટલે હવે પરણવા માટે રૂપ તો જોઈએ ને. હવે રૂપ કોણ આપે? તો કે નારાયણ આપે. તો કે નારાયણને પાછું મળવા જવું પડે. પાછું દેવર્ષિ નારદે સ્તુતિ કરી. હવે નારાયણ તો લીલા કરી, જ્યાં સ્તુતિ કરી ત્યાં તો નારાયણ સામે પ્રગટ થયા. નારાયણ પ્રગટ થયા અને જ્યાં નારાયણ પ્રગટ થયા કહ્યું કે મને આપના જેવું રૂપ આપો. ને પછી તો અનેક રૂપ આયે. પરમાત્માનો તો અનેક રૂપ છે ને. નારાયણે કીધું તમારે રૂપને શું કરવું છે? બસ બીજી કાંઈ વાત નહીં, મને તમારા જેવું રૂપ આપી દો. અને પછી નારાયણે તથાસ્તુ કીધું. હવે દેવર્ષિ નારદને ભૂલાઈ ગયું કે નારાયણે કયું રૂપ આપ્યું. કામમાં બધું ભૂલાઈ જાય. કામ બધાને હેરાન કરી નાખે. તમારા જેવું રૂપ આપો. હવે બંદરનું રૂપ એ નારાયણનું છે ને. હવે પોતાનું સ્વરૂપ આપવાને બદલે દેવર્ષિ નારદને વાંદરાનું રૂપ આપી દીધું છે. અને સ્વયંવર રચાયો છે. અને જ્યાં સ્વયંવર રચાયો, દેવર્ષિ નારદ પહેલા જ આવીને બેસી ગયા છે કે પેલી વરમાળા લઈને આવે એટલે એ કન્યાને છેલ્લે સુધી જવું નહીં, પહેલા જ બેઠો હોય તો મને પહેરાવી દે એટલે મારા લગ્ન થઈ જાય અને 14 બ્રહ્માંડનો નાથ હું થઈ જાઉં. જો કામ બધાને હેરાન કરી નાખે ને પછી તો વિશ્વ મોહિની હાથમાં પુષ્પની માળા લઈને આવે છે. અને જ્યાં માળા લઈને આવે છે ઘંટનાદ થયો, જય માળા લઈને આવે છે. નારદ પહેલા જ બેઠા હતા ને જ્યાં બેઠા હતા કેવા લાગે છે. ગૌસ્વામી તુલસીદાસજી માનસમાં લાગે કેવા લાગે છે. પેલી મોહિની હાથમાં માળા લઈને આવી, પેલા દેવર્ષિ નારદ બેઠા હતા ત્યાં તો વાંદરાનું રૂપ લઈને બેઠા હતા. મરકટ બદન ભયંકર રે, મરકટ બદન ભયંકર દે, देखत हृदय क्रोध बाते. जेहि दिस बैठे नारद बोले, सो दिस से लोकी बोले. जेहि दिस बैठे नारद बोले, सो दिस से लोकी बोले. सो दिस से હાથમાં પુષ્પની માળા લઈને આવી અને જ્યાં દેવર્ષિ નારદ પહેલા બેઠા હતા એને જોઈને તો ક્રોધ આવ્યો. મોહિનીને ક્રોધ આવી ગયો કે મારા સ્વયંવરમાં વાંદરાઓ શું કરે છે? પેલા કાળું કાળું મોઢું સામું જોઈને ક્રોધે થઈને આમ ચાલી ગઈ. બધાને જોતી જોતી જાય તો બ્રહ્માજી એ બેઠા હતા. બધાને તું બોલો વિચાર કરો તો બ્રહ્માજી એ બેઠા હતા. બધા બેઠા હતા. પણ છેલ્લે ભગવાન પીળું પીતાંબર ધારી, કસ્તુરી તિલકમ લલાટ પટલે, વક્ષસ્થલે કૌસ્તુભમ, નાશાગ્રે વર મોક્તિકમ કરતલે, વેણુ કરે કંકણમ, સર્વાંગે હરિચંદનમ સુલલિતમ, કંઠે ચ મુક્તાવલી, ગોપ સ્ત્રી પરિવેષ્ટિતો વિજયતે. ગોપાલ ચૂડા ભગવાન વિષ્ણુ પીળું પીતાંબર ધારી બેઠા છે. અને પછી તો લક્ષ્મીજીએ વરમાળા અર્પણ કરી, જય જયકાર થયો. ભગવાન નારાયણ લક્ષ્મીજીને લઈને વિદાય થયા. અને આ બાજુ ભગવાન શિવના શિવગણો દેવર્ષિ નારદને મળ્યા, કીધું કે તમારું મોઢું તો જો. એટલે દેવર્ષિ કીધું કે શું છે? તો કે તમે સરોવરમાં જઈને નદીમાં જઈને તમારું મોઢું તો જુઓ જલમાં. અને પછી દેવર્ષિ નારદે સરોવરમાં જઈને જ્યાં મોઢું જોયું અને બાજુમાં શિવગણો હતા, બંનેને શ્રાપ આપી દીધો. દેવર્ષિ નારદે ક્રોધમાં આવીને કે જાઓ તમે રાક્ષસો થશો. આ બાજુ ભગવાન નારાયણ પાછા લક્ષ્મીજીને લઈને દેવર્ષિ નારદ જે રસ્તેથી જતા હતા
ત્યાં રથમાં બેસાડીને નીકળ્યા અને જ્યાં નીકળ્યા ત્યાં તો દેવર્ષિ નારદને પ્રણામ કરે છે અને જ્યાં પ્રણામ કર્યા ત્યાં તો દેવર્ષિ નારદ આવેશમાં ક્રોધમાં આવી ગયા છે. હે કપટી, હે દંભી, હે સ્વાર્થી, કાયમ તે અમે અસુરોને છેતર્યા છે, દેવતાઓને સાચવ્યા છે, તમારું કામ જ આ છે, કપટનું કામ છે. આજે તમે મને પણ છેતર્યો છે. હું તમને શ્રાપ આપું છું કે આજે તમે મને કન્યાના વિરહમાં તડપાયો છે. હું તમને શ્રાપ આપું છું કે તમારે પણ કન્યા વિરહમાં તડપવું પડશે. અને પછી એ શ્રાપને મસ્તક ઉપર ચડાવે છે. અને એ જે શિવગણો હતા અને શ્રાપ આપ્યો તમે રાક્ષસો થાવ, એ જ રાવણ અને કુંભકર્ણ થયા. અને પછી તો નારાયણી માયાને સંકેલી અને જ્યાં લક્ષ્મીનારાયણ સ્વરૂપ જોયું, દેવર્ષિ નારદનો કામ હટ્યો છે, પરમાત્માના ચરણોમાં પડે છે. પણ હવે શ્રાપ અપાઈ ગયો છે ને, એટલે ભગવાન નારાયણે એ શ્રાપને મસ્તક ઉપર ચડાવ્યો અને પછી પરમાત્માએ લીલાને સંકેલી છે. તો 3 કારણ ગોસ્વામી તુલસીદાસજી મહારાજે બતાવ્યા રામચરિત્ર માનસમાં. ચોથું કારણ દિવ્ય કારણ છે, બહુ ભાવુકતાનું, ભક્તિનું કારણ છે. ચોથું કારણ છે એ ભક્તિ પ્રધાનતાનું કારણ છે. મનુ અને શત્રુપા સ્વયં કારણરૂપ બન્યા છે. કારણ કે મનુ અને શત્રુપા આ સૃષ્ટિના પ્રથમ દાંપત્ય જીવનના, આ સૃષ્ટિના પ્રથમ ગૃહસ્થાશ્રમના અધિકારી છે. મનુ મહારાજ અને શત્રુપા રાણી એનું કારણ બતાવતા બાબાજી માનસમાં લખે છે. સ્વયંભૂ મનુ અરુ સતરૂપા जिनके भय नर सृष्टि अनुपा दंपति धर्म आचरण लीका दंपति धर्म आचरण लीका अज होगा श्रुति जिनका अज होगा श्रुति जिनके लीका स्वयं अरु जिनके भैर આ સૃષ્ટિનો જ્યારે પ્રારંભ થયો, આ નિરાકાર રૂપ હતું. પછી એ તો એ વાત છે કે નિરાકાર રૂપમાંથી ભગવાન નારાયણ ને નારાયણની નાભિકમળમાંથી બ્રહ્માજી ને પછી શિવ, અને એ જ પરંપરામાં બ્રહ્માજીના ડાબા અંગમાંથી એક સ્ત્રી પ્રગટ થઈ અને જમણા અંગમાંથી એક પુરુષ, એ મનુ અને શત્રુપા રાણી. આ સૃષ્ટિનું આદિ દાંપત્ય અથવા તો દંપતિ ગણી શકાય એવા મનુ મહારાજ એને આ સૃષ્ટિનો પ્રારંભ કર્યો. આ સૃષ્ટિમાં ગૃહસ્થાશ્રમની અંદર મનુ અને શત્રુપા રાણી મૈથુન સૃષ્ટિની શરૂઆત કરે છે. એમાંથી પ્રથમ 3 દીકરીનો જન્મ થયો છે. આ સૃષ્ટિમાં દાંપત્ય જીવનમાં ગૃહસ્થાશ્રમમાં પહેલા 3 દીકરીઓ આવી છે. એટલે દીકરી અને દીકરામાં ભેદ. હા, સૃષ્ટિનો જ્યારે પ્રારંભ થયો ત્યારે 3 દીકરીઓ જન્મી, એ કથા મેં ગાઈ. પછી 2 દીકરા છે, પ્રિયવ્રત અને ઉતાનપાદ. 3 દીકરીઓમાં પહેલી દેવહૂતિ, એના લગ્ન કર્દમ ઋષિ સાથે થયા, ત્યાં ભગવાન કપિલ પ્રગટ્યા, એ કથા છે. બીજી દીકરી આકુતિ, એના લગ્ન રુચિ ઋષિ સાથે થયા, ત્યાં ભગવાન યજ્ઞ નારાયણ પ્રગટ્યા, એ કથા છે. અને ત્રીજી દીકરી પ્રસૂતિ, જેના લગ્ન દક્ષ પ્રજાપતિ સાથે થયા અને ત્યાં 16 કન્યાઓ પ્રગટી. એમાં છેલ્લા સૌથી નાની કન્યા એટલે માં ઉમિયા પ્રગટ્યા છે, એ કથા છે. પછી 2 દીકરા, પ્રિયવ્રત ને ઉતાનપાદ. ઉતાનપાદ ને ત્યાં 2 દીકરા, ધ્રુવજી મહારાજ એ જ પરંપરામાં થયા. અને પછી પ્રિયવ્રત ને ત્યાં ભરત ને, એ આખી જે પરંપરા આવી. તો દીકરીઓને ખૂબ સાચવજો. 3 કારણ. ચોથું કારણ પછી તો આ મનુ અને શત્રુપા રાણી ખૂબ તપ કર્યું. ભગવાન નારાયણ પ્રસન્ન થયા, કહ્યું કે માં માગો, અને પછી કહ્યું કે મને તમારા જેવો દીકરો જોઈએ છે.
સતરૂપા રાણીએ કહ્યું તમારા જેવો દીકરો જોઈએ. એટલે નારાયણે કીધું કે મારા જેવો બીજો કોઈ ન હોઈ શકે, પણ ત્રેતા યુગમાં આપ દશરથ અને કૌશલ્યા બનશો ત્યારે હું સ્વયં રામ બનીને આપના ઘરે આવીશ. એટલે મનુ અને સતરૂપા રાણીને ચોથું કારણ તુલસીદાસજીએ બતાવ્યું. પાંચમું કારણ સત્યકેતુનું છે. એ જ પરંપરામાં પ્રતાપભાનુ રાજા થયા અને પ્રતાપભાનુને પછી કપટ થયું ને પછી બ્રાહ્મણોએ શ્રાપ આપ્યો અને એના કારણે ભગવાન પૃથ્વી ઉપર આવ્યા. એવા 5 કારણો છે.